નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં અને વાત કરવાની છે ભાવનગરમાં જે મોતનો જામ જે પીવામાં આવ્યો અને બુટલેગરો બેફામ થયા એની. કારણ કે ભાવનગરમાં ઝેરું દારૂકાંડથી ખળભળાટ મચ્યો. 6 થી વધુ લોકોના મોત એટલે 9 લોકોના મોતની અત્યારે ચર્ચા ચાલી રહી છે. પણ હજુ પણ ઝેરી દારૂકાંડથી મૃત્યુ આંક વધવાની ક્યાંક ભીતિ સેવાઈ રહી છે. અને આ લઠ્ઠાકાંડ થયો એટલે ફરી એકવાર પાછો સવાલ ઉપસ્થિત થાય કે દારૂબંધી ક્યાં છે ગુજરાતમાં. ભૂતકાળમાં લઠ્ઠાકાંડ ઘણા બધા થયા છે. અમદાવાદમાં થયો, બોટાદમાં, સુરતમાં, ભાવનગરમાં અનેક જગ્યાએ આ લઠ્ઠાકાંડ થયા છે. પણ અત્યારે જે 21 લોકો જે અત્યારે સારવાર લઈ રહ્યા છે આવો દારૂ પીને, કેમિકલયુક્ત દારૂ પીને, નકલી દારૂ પીને ભાવનગરમાં જે સારવાર લઈ રહ્યા છે એમાં ઘણાની હાલત હજુ ગંભીર માનવામાં આવી રહી છે. અને નકલી બોટલમાં બ્રાન્ડેડ જે દારૂ કહેવાય એની બોટલ હોય ને એમાં પાછું આ કેમિકલ મિશ્રણ કરવાનું અને મોતનું મિશ્રણ હું તો કહું છું કરવાનું, કારણ કે આટલા મોત થયા છે એટલે. અને મિથેનોલ અંદર નાખવામાં આવ્યું હતું. ક્યાંથી આવ્યું આ અને આના કારોબાર પાછળ કોણ છે? બુટલેગરોનું નેટવર્ક શું એટલું મોટું છે કે પોલીસના હાથમાં આ નેટવર્ક નથી આવતું? અને દારૂબંધી ગુજરાતમાં આપણે કહીએ છીએ કે ભાઈ ગાંધીનું ગુજરાત છે, સરદારનું ગુજરાત છે, છતાં તમે જુઓ કે ઝેરી દારૂનું વેચાણ તો ખરું જ, પણ ઝેરી દારૂનું વેચાણ. અને ગુજરાતના ખૂણે ખૂણે જ્યારે દારૂ મળી રહ્યો છે, લઠ્ઠાકાંડ થઈ રહ્યો છે, જવાબદાર કોણ? બુટલેગર, તંત્ર કે પોલીસ? અને પોલીસની નજર સામે લોકો કહે છે કે આવી રીતે દારૂ વેચાતો હોય છતાં પોલીસ મુક પ્રેક્ષક બનીને રહે તો કાયદા કાનૂન સામે પણ સવાલો ઉઠે. અને સરકાર કડક કાર્યવાહી કરવાની વાતો કરે છે, પણ કડક કાર્યવાહી થશે કે પછી માત્ર તપાસના આદેશ આપવામાં આવશે? પછી મોટા માથા સુધી કે ક્યાંથી નેટવર્ક સપ્લાય, આ આખું એક નેટવર્ક હતું સપ્લાયનું, એ પકડવામાં આવશે? તંત્ર કેટલું સફળ થશે એ પણ ક્યાંક સવાલ છે. અને આ ભાવનગરમાં મોતના જામ, બુટલેગરો બેફામ વિશે ચર્ચા કરવી છે. મારી સાથે જોડાયા છે રિટાયર્ડ પોલીસ અધિકારી અશોકદાન ગઢવી છે. અશોકદાન, સ્વાગત છે આપનું લોકમંચમાં. સાથે જ સામાજિક કાર્યકર અને એડવોકેટ સોનલ જોશી છે. સોનલબેન, આપનું સ્વાગત. અને જાણીતા રાજકીય વિશ્લેષક આખા બોલા એવા પ્રશાંત ગઢવી મારી સાથે છે. પ્રશાંતજી, આપનું પણ સ્વાગત છે. યસ પ્રશાંતજી, શરૂઆત આપનાથી કરીશું, કારણ કે ક્યાંક જે પ્રમાણે ગુજરાતની વાતો કરીએ ને એટલે ગુજરાતમાં આપણે ગૌરવ લઈએ કે ભાઈ અમારા ગુજરાતમાં તો દારૂબંધી છે. અને આવું ગૌરવ આપણે ગુજરાતીઓ લેતા હોઈએ. જીવન આપણે ગુજરાતીઓ નહીં, સરકાર પણ ગૌરવ લે છે કે ગુજરાતમાં દારૂબંધી છે. પણ તમે જુઓ કે ખુલ્લેઆમ દારૂ વેચાય છે, નકલી દારૂ. લઠ્ઠાકાંડ થયો, પહેલી વાર નથી થયો આ લઠ્ઠાકાંડ. આ લઠ્ઠાકાંડ અગાઉ પણ ઘણી વાર થઈ ચૂક્યો છે. તો શું માનવું છે પ્રશાંતજી કે જે સ્થાનિક પોલીસ હોય એની સામે સવાલો ઉઠે? નો ડાઉટ જે 2-3 લોકોને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે, 2 પીઆઈ ને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આનાથી દારૂનું વેચાણ બંધ થઈ જશે? આનાથી લઠ્ઠાકાંડ બંધ થઈ જશે પ્રશાંતભાઈ? ભાવનગરમાં થયેલા લઠ્ઠાકાંડ આપણા માટે આમ જોવા જાવ તો કદાચ ભાવનગર માટે નવીન બાબત હોઈ શકે. લઠ્ઠાકાંડ ઘણા એટલે લગભગ એકાદ વર્ષ પછી ફરીવાર થયો એટલે 1 વર્ષનો હાશકારા પછી એવું લાગે કે આવું કંઈક થઈ ગયું. પણ ગુજરાત માટે આ નવી વાત નથી. આની પહેલા લઠ્ઠાકાંડ આમ જોવા જાવ તો 1995, 99, એક વર્ષ તમને ગણાવું તો દર વર્ષે આવું કંઈક ને કંઈક ઘટના અને બનાવ ગુજરાતમાં બન્યા છે. લઠ્ઠાકાંડમાં કેટલાય લોકોએ જેને કહેવાય ને કે પોતાના જીવ હોમી દીધા છે. અમુક જગ્યાએ લઠ્ઠાકાંડમાં તો એવું છે કે એમની ઘરની સ્ત્રીઓ પોલીસ સ્ટેશનમાં જઈ, બિહારમાં ને એમાં તો પોલીસ સ્ટેશનમાં જઈ અને પોલીસ વાળાને એવી રિક્વેસ્ટ કરે કે જો તમને અમારો જીવ વાલો હોય તો અમારો ધણી જે લઠ્ઠો ગાળી રહ્યો છે એને તમે પકડી જાઓ તો આ બંધ થાય. આ પ્રકારની પરિસ્થિતિ આખા દેશમાં છે. ગુજરાતમાં દારૂબંધી હમણાં તમે બોલતા હતા પ્રસ્તાવનામાં કે ક્યાં છે? અરે બિલકુલ છે, ચોપડા ઉપર, કાગળ ઉપર અને શબ્દો ઉપર, નેતાઓના ભાષણમાં, બધી જ જગ્યાએ છે. ખાલી નથી તો અમલીકરણમાં નથી. બાકી બધી જ જગ્યાએ દારૂબંધી છે ને છે. હવે આ લઠ્ઠાકાંડ જ્યાં ત્યાં ઉભો થાય છે. આમાં એવું બી નથી કે ભાવનગર, આની પહેલા બોટાદ, ખૂણે ખૂણે આમ જેને કહેવાય ને કે ગલીએ ગલી આ લઠ્ઠાકાંડ છે. બધી જ જગ્યાએ દારૂ બને છે, ગળાય છે. અને તમને મને કદાચ ખબર ના હોય, પીવા વાળાને પણ જો લઠ્ઠાનું એડ્રેસ જોઈતું હોય ને તો નજીકના પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરે. આપણે એવું કહેવાય છે અમારે ત્યાં કે તમારે દારૂ પીવો હોય તો શોધવા બીજે આડે
આપણે નહીં જવાનું. જેમ આમ એક ફોન ઉઠાવો પોલીસની મદદ માંગી શકાય, એમ એક રૂબરૂ પહોંચીને પોલીસ સ્ટેશનથી બી તમને માહિતી મળી જશે કે તમારે દારૂ આજ રાતે પીવો હોય તો નજીકમાં કયો ક્યાં મળે, દેશી પીવો હોય ક્યાં જવાનું, વિદેશી પીવો હોય ક્યાં જવાનું. આવી એક માન્યતા આખી ઊભી થઈ ગઈ છે. હાર્યા પેલું નથી કહેતા, આપણા ગુજરાતીમાં કહેવત છે, વાળ્યા ના વળે હાર્યા વળે. પણ આપણે તો હાર્યા પછી ના વળ્યા ગુજરાતમાં. આ લઠ્ઠાકાંડ ઉપર ચર્ચા કરી અને લોકોના જીવની ઉપર અગ્નિદાહ દેવા જેવી વાત છે, એ આપણે હું તમે કરી રહ્યા છીએ. આટલું કર્યા પછી આમાં સરકારને વાંક દોષ, એટલે કે સરકાર કે બેટરી લઈને ઘરે ઘરે નથી આવવાની, પણ સ્થાનિક પોલીસને આમાં ચોક્કસથી યાદ કરવું પડે કે સ્થાનિક પોલીસને એટલી તો ખબર હોય, તમે દારૂના હપ્તા ઉઘરાવો અલગ વસ્તુ છે, તમે વિદેશી દારૂ ઉપર કોઈ પ્રકારનો પેલો રોક ના રાખીને ત્યાંથી તમારા હપ્તા આવતા હોય તો તમને મુબારક. પણ જ્યાં દેશી દારૂ ગળાઈ રહ્યો છે, જે 20-20 રૂપિયાની ત્રીસરી પોટલીઓને લઈ આજે કેટલી બધી ચર્ચા થઈ, આપણે જોઈએ છે, પેલી 20 રૂપિયાની પોટલી ભાવનગર પીઆઈ ના ટેબલ પર બી આવી ગઈ હવે તો. એટલે લોકોએ જઈને પીઆઈ ને બતાવ્યું તોય પીઆઈ ની આંખ ના ઉઘડી હોય. આ કયા પ્રકારનું તંત્ર ક્યાં કામ કરે છે? એટલે અંદરથી એક નિરાશા ઊભી થાય છે, જે આપણી સામે અત્યારે સમાચાર આવી રહ્યા છે. કારણ કે એકવાર જ્યારે લઠ્ઠાકાંડ થયો હોય તો એ વિસ્તાર નહીં, હું તો કહું છું આખું રાજ્ય જડબે સલાક બંધ થવું જોઈએ. એની જગ્યાએ આપણે નિરંતર, આજે ભાવનગર થયું છે, હવે પાછું થોડાક દિવસ પછી બીજે ક્યાંકથી બહાર આવશે. એટલે આ તો કેવું, જેમ પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવાનું ગૌરવ લીધું, એમ આમાં મિથેનોલ ભેળવવાનું ગૌરવ લીધું, આટલા લોકોના જાન લઈને. અત્યારે આંકડો હજી સાચો આપણી સામે આવ્યો નથી. 9, 10, 11 કદાચ એ આંકડો વધીને કેટલે જશે, કેટલે પહોંચ્યું છે ખબર જ નથી. પણ આનો તોડ શું? આનો તોડ એટલે આનો આનો અટકાવવાનો પ્રયત્ન શું? એટલે આના માટે કોને જાગવાનું? મારે, તમારે, મીડિયાએ, લોકોએ, પોલીસે, તંત્રએ, સરકારને એટલી તો ખબર પડવી જોઈએ કે આને કેવી રીતે બંધ કરાવી શકાય. ખાલી શ્રદ્ધાંજલિ પાઠવી, સોશિયલ પ્લેટફોર્મ પર તમારી મૃતકોની વિરુદ્ધ, એટલે મૃતકો માટેનું પેલું એક સંવેદના જણાવી દેવી, એનાથી પૂરું નથી થતું સાહેબ. એ જેના ઘર 3-4 લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જવાબદાર પીઆઈઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, આખા નેટવર્કનો હવે પર્દાફાશ થશે. એટલે સસ્પેન્શન એક ઓપ્શન નથી, આ કાયમ માટે નથી. આજે સસ્પેન્ડ કર્યા છે, કાલ કોક નવો આવશે, 3 મહિના બંધ રાખશે, નવા પીએસઆઈ, નવા પીઆઈ, પછી પાછા ચાલુ થઈ જશે તો શું? એટલે આને કમ્પ્લીટલી ધડમૂળથી કેન્સરની જેમ ઉડાડવું હોય તો શું કરી શકે? શું એનો કોઈ રોડમેપ જ નથી આપણી જોડે? સસ્પેન્શન તો બધા વખતે છે. કોઈ બી મોટી ઘટના ઘટે એટલે તરત જ એસઆઈટી બેસાડી દેવાની, 2-3 જણની બદલી કરી નાખવાની, 2-3 જણને સસ્પેન્ડ કરી નાખવાના. એટલે આ પણ એક પ્રક્રિયાનો ભાગ થઈ ગયો છે કે લોકોને જે કરવું હોય બેફામ કરે, અમે 2-4 જણને સસ્પેન્ડ કરશું. એટલે લોકો માનસિક પણ તૈયાર છે કે આમાંથી આપણે જેટલા પૈસા બનાવવા હોય ભ્રષ્ટાચારના બનાવી લો, બહુ તો શું સસ્પેન્ડ થઈશું ને, તો સસ્પેન્શનમાં જે પગાર આવે છે તો આપણે બૂટ પાલિશમાં જ જવાનો છે, બાકી તો આપણને 2 નંબરી પૈસા મળી જ રહે છે. એટલે સસ્પેન્શન એ ઈલાજ નથી, આ પેઇન કિલર પણ ના કહેવાય. આ કેસમાં તો સસ્પેન્શન પેઇન કિલર પણ ના કહેવાય. તમે આ દર્દને હજી આજે આજે ઊભું થયું છે રોગ, એ રોગને હજી વધારે વધારે ફેલાવો આપી રહ્યા છે આ બધું કરીને. તળમૂળમાંથી કાઢવા માટે જેનો અડ્ડો ચાલતો હતો, એની પાછળની ચેન કોણ છે, એ ચાલતો તો એ બધાને ખબર હતી, તેમ છતાં કોઈએ ધ્યાન ના દોર્યું, એને ક્યાંથી અટકાઈ શકાય? એને તમે સંપૂર્ણ બંધ કેવી રીતે કરી શકો? એની ઉપર આપણે ચિંતન મનન કરવાનું, સરકારે એક્શન લેવાની છે. સસ્પેન્શન તો આ તો સરકારી આ દારૂ ગાળતા હતા, જ્યારે તમે સસ્પેન્ડ કરે દારૂ ગાળતા હતા, જે દારૂ ગાળતા હતા એને ત્યાંથી તમે ઉપાડીને શું કર્યું? એને 4 રસ્તા ઉપર એનું સરઘસ કાઢ્યું તમે, એના જેવા બીજા 10 ને પકડી લાયા, એ જે ગાળતો હતો એના જ બીજા 5 જણા આજુબાજુમાં દારૂ હજી બી ગાળી રહ્યા છે આજની તારીખમાં પણ, ગેરંટી સાથે હું તમને કહું છું. એનું તમે સરઘસ કાઢ્યું. આ તો સસ્પેન્ડ કરવાથી આનો મતલબ એવો થયો પોલીસે ગુનેગાર બની દીધી સસ્પેન્ડ કરીને. તો પ્રશાંતભાઈ, ઉપરથી જાહેરાત થાય છે કે જેણે આ બ્રાન્ડનો દારૂ પીધો હોય ને એ પોતાની તપાસ કરાવી લે. વિચાર કરો, આવી જાહેરાત થાય છે. નામ ફરતા થઈ ગયા છે સોશિયલ મીડિયા ઉપર, ભાઈ આ પીધો હોય તો જરા જોઈ લેજો કેવો આવ્યો છે કેવો નહીં. એટલે આનાથી મોટું આ ચીરહરણ આપણે, એટલે લોકશાહીમાં ગુજરાતની દારૂબંધીનું ચીરહરણ કહેવાય કે સોશિયલ મીડિયા ઉપર દારૂના બ્રાન્ડની નામો લખાવા માંડ્યા છે કે આ પીધો હોય ને છેલ્લા 4 દિવસમાં 5 દિવસમાં તો તપાસ કરાવી લેજો. કેટલી મૂર્ખતા ભર્યું પ્રદર્શન થઈ રહ્યું છે આખા તંત્રનું. અને આપણું તે આપણે ચર્ચા કરીએ છીએ, આપણે આપણી મૂર્ખતાનું પ્રદર્શન કરી રહ્યા છે આવી બ્રાન્ડનું નામ બોલી બોલીને. બિલકુલ સોનલબેન, જે પ્રમાણે નામ આવી રહ્યા છે, જે પ્રમાણે બુટલેગરોને પકડવામાં આવી રહ્યા છે, શું લાગે છે કે દારૂબંધી છે ગુજરાતમાં, આપણે ગૌરવ લઈએ, છતાં પણ તમે જુઓ કે દારૂની રેલમછેલ છે, ક્યાં નથી મળતો એ સવાલ છે.
તમે જ્યાં બેઠા હો ત્યાં કહેવાય છે કે ત્યાં તમને દારૂ મળી જાય, અંતરિયાળ ગામમાં નહીં, તમારી ઓફિસમાં તમે બેઠા હો તમે મંગાવો ને તો ત્યાં ડિલિવરી થઈ જાય આ ગાંધીના ગુજરાતમાં. તો પછી આ દારૂબંધી છે છતાં ઝેરી દારૂથી મોત થવા જવાબદારી કોની માનો છો? પોલીસ જવાબદાર છે, તંત્ર જવાબદાર છે, બુટલેગર જવાબદાર છે, કોણ જવાબદાર છે? પોલીસ પોલીસ સિવાય કોઈ માણસ જ નથી આની અંદર. પહેલો આક્ષેપ પહેલો કરીશ, પોલીસનું જ કામ છે આ. અગર પોતાના એરિયાની અંદર અગર એમના ત્યાં અગર દારૂ વેચાય છે તો પોલીસની રિસ્પોન્સિબિલિટી આવે છે. લોકલ જે કોર્પોરેટરો છે એ પણ આયા, એમને આ ખાડા કાન કર્યા, એમનો વિસ્તાર છે, વોટ લેવા તો ખૂણે ખૂણે જતા રહે છે, ચાલતા ચાલતા ગલીએ ગલીએ. તો એમને શું આ દારૂનો અડ્ડો કે ગાડીઓ ના દેખાયો? તો ત્યાં જઈને એ પણ કહેતા. એ લોકો કહેતા નથી માનતા તો તમે ઉપર ગુજરાતમાં તમે અરજી કરો મુખ્યમંત્રીને કે ભાઈ આ ફલાણું પોલીસ સ્ટેશન છે ને એ માનતું નથી, પણ આપણે બધા ભ્રષ્ટાચારથી ખતબદીએ છીએ. મારો હપ્તો તારો હપ્તો વેચી લીધો, વાત પૂરી થઈ ગઈ, માણસો મરી રહ્યા છે. આ અત્યારે આપણે ચર્ચા કરીશું, પાછું કદાચ થોડો ટાઈમ થમી જશે, 6 મહિના પછી પાછું કોઈ બીજા મળશે એટલે ફરી આપણે ચર્ચા કરીશું. વર્ષમાં 2 વખત આ ચર્ચા કરવાની, બાકી જેમ ચાલે એમ ચાલે રાખે. ગવર્મેન્ટ એવી ઇનિશિયેટિવ લે, ખાતું હવે પોલીસ વાળાને બદલવાની જરૂર છે. મેં અગાઉ સૌથી વધારે વારંવાર કીધું છે, પોલીસનો વાંક વધારે છે તંત્રના વાંક કરતા. કોઈ પણ ગવર્મેન્ટને આપણે દોષ દેતા કરતા હું પોલીસને આનો દોષ દઈશ, ગવર્મેન્ટને નહીં આપું. ભાજપ સરકાર એવું નથી કહેતી કે દારૂબંધી છે એને હટાવી દો કે દારૂ વેચો, એવું ક્યારેય નથી કહેતી. કોઈ પણ વ્યક્તિ એવું ન ઈચ્છતો હોય. મતલબ નથી ને સોના, દારૂ પીવાય છે, દારૂ વેચાય છે, ધેટ મીન્સ પ્રૂવ થઈ ગયું કે દારૂ એવું ખુલ્લે થઈ ગયા, પણ સાહેબ માનતા જ નથી. દિલીપભાઈ, પ્રોબ્લેમ પોલીસ વાળાનો છે. ઘણી જગ્યાએ તો એવું પણ સાંભળ્યું છે, અગર બંધ કરી દે બુટલેગર તો પોલીસ વાળો કે ભાઈ તારા તકલીફ છે, લે 10-15 લાખ લઈ જા, ચાલુ કરી દે, હપ્તો 2 મહિના પછી ચાલુ કરજે તું તારે, પણ લઈ જા. આ જે પોલીસનો પ્રોબ્લેમ છે એ બહુ બહુ સરેઆમ છે. અને આની અંદર જે ગામડાના જે અમુક અંતરિયાળ વિસ્તાર હોય છે એની અંદર તો પોલિટિકલી લોકોને પણ હપ્તા જતા હોય છે, એવું સાંભળ્યું છે મેં. સત્ય હકીકત ચકાસી નથી. એટલે આ જો એવું ઇન્વોલ્વ હોય તો એવાનું પણ કરવું જોઈએ. અને દારૂ ગમે ત્યાંથી આવે છે, દારૂ હોવો જ ના જોઈએ ગુજરાતમાં. દારૂ, ડ્રગ્સ, આ બધી જ વસ્તુઓ પહોંચી રહી છે. પણ હું એવું કહીશ કે ગવર્મેન્ટ પર દોષનો ટોળો આની અંદર પોલીસ ઉપર ચોક્કસ હું માછલા ધોઈશ. બરોબર, પ્રશાંતભાઈ આખા બોલ્યા છે પણ હું અડધી બોલીને આખી બોલી તો છું જ. એટલે હું ક્લેરિટી દઈશ કે પોલીસ આમાં રિસ્પોન્સિબલ છે અને પોલીસ ઉપર એક્શન લેવા જોઈએ. કારણ કે પોલીસ અગર એમના એરિયાની અંદર આવી રીતે મને પછી ડિસમિસ તો ના કરે, સસ્પેન્ડ, બદલી, એવું ના થાય સાહેબ. અગર કામ કરવું છે ને તો એમને ડિસમિસ કરી દેવાય. પહેલા તો પોલીસ વાળાની ટ્રેનિંગ બદલો, એમનો મેન્ટલી આઈક્યુ લેવલમાં અપબ્રિંગિંગ થવું જોઈએ, એની એકદમ ડિસિઝન પાવર હોવો જોઈએ, સ્ટ્રોંગનેસ હોવી જોઈએ, હોલ્ટ હોવો જોઈએ. પર્ટિક્યુલર અમુક ગામો છે એમાં તો પોલીસ વાળા પણ ઘૂસી નથી શકતા, ગામનો એટલો પાવર હોય છે. તો એ પણ ન હોવું જોઈએ. કાયદો વ્યવસ્થા ફોરેન જેવી કરવી ખૂબ જરૂરી છે. અને બોડી વોર્ન કેમેરા દરેક પોલીસને આપવા જોઈએ. તમે દરેક એરિયામાં જાઓ છો, તમારી પાસે હોવું જોઈએ, કઈ જગ્યાએ શું છે તમને દેખાવું જોઈએ. એમાં બધું આવી ગયું. પોલીસ અગર સારી રીતે કામ કરે, લોકલ બીજા લોકો પણ કામ કરે તો બધી રીતે સિક્યુરિટીની દ્રષ્ટિની વાત કરીએ, રોડ રસ્તાની દ્રષ્ટિએ, ગટર, ઢાંકણા, પાણી ભરાયું, બધું બધાને બોડી વોર્ન કેમેરા આપો, જ્યાં જ્યાં તકલીફ હોય એનું સોલ્યુશન આવે. આ કે ખૂણામાં જઈને કામ કરતા હોય તો કદાચ લોકો ડ્રોન થી જોતા હોય છે ક્યાં દારૂ વેચાય છે, અને Yes. એના પછી રાજદ્રોહનો ગુનો વિચારાને નાખી અને એને અંદર નાખી દેવાની, ગુના કરવાની. એટલે આ યોગ્ય નથી. પત્રકારોએ ઘણું ઇનિશિયેટિવ લીધું છે. હું પણ મીડિયાની જ માણસ છું એટલે કહીશ, પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસનો વાંક છે અને ગવર્મેન્ટે પણ આ ખાડા કાન કર્યા કરતા એ લોકોને વાંક છે. ડિસમિસ કરવા જોઈએ. બિલકુલ અશોકદાન ગઢવી સાંભળી રહ્યા છો કે પોલીસનો વાંક છે, પોલીસ જ જવાબદાર છે. અને સામાન્ય રીતે પૂછો તો એમ કે સાહેબ આમાં પોલીસની મિલીભગત છે, પોલીસ હપ્તા લે છે એટલે ખુલ્લેઆમ દારૂ વેચાય છે એટલે પોલીસ જ ક્યાંક જવાબદાર છે આવું માનવામાં આવે છે. સામાન્ય કોઈ પણ ને પૂછો, કારણ કે ખુલ્લેઆમ દારૂ વેચાતો હોય, સ્થાનિક પોલીસને ખબર ના એવું બને સાહેબ ક્યાંથી દારૂ આજ ક્યાં કટિંગ થાય છે એનું ને કઈ રીતે એનું વેચાણ થાય છે, કોણ ડિલિવરી કરે છે, આ બધું જ પોલીસને ખબર, કારણ કે દરેકના હપ્તા પોલીસ સુધી પહોંચતા હોય છે. એટલે તમે શું માનો છો ગઢવી સાહેબ કે આની પાછળ પોલીસ કેટલી જવાબદાર? દિલીપભાઈ, આપણે ત્યાં કઈ પણ બનાવ બને ને હમ એટલે સૌથી ઓલું કહેવત છે કે હલકું લોહી હવાલદારનું, એમ દરેક વસ્તુ પોલીસની જવાબદારી, એવું મીડિયા પણ કે, સોશિયલ વર્કરો પણ કે, આમ જનતા પણ એક જ વાત કરે કે પોલીસની જવાબદારી. હું એમ કહું છું કે આબકારી અને નશાબંધી ખાતું પણ આપણે ત્યાં અસ્તિત્વમાં છે. હમ. આ જે દારૂ લઠ્ઠો બન્યો છે એ શેનાથી બન્યો? ઇથોનોલ નામનું જે ઝેરી, જેને ગણી શકાય વધારે પ્રમાણમાં પડી જાય તો એ ઝેર બની જાય છે, માણસની આંખ જતી રહે,
અથવા કોઈ માણસ જીવ પણ ગુમાવે તો એ અમદાવાદમાંથી જ ક્યાંથી એમને ખરીદ્યું છે તો એ જવાબદારી કોની થાય? એ પોલીસની જવાબદારી નથી. એ ખરીદ જેની પાસે લાયસન્સ છે એ નશાબંધીના આબકારી વાળા આપે છે એનું લાયસન્સ. એટલે બધી જવાબદારી આપણે પોલીસની જ કહીએ છીએ. તો પોલીસ તો આવું ડુપ્લિકેટ દારૂ ક્યાંય બનતો હોય એમના ધ્યાનમાં આવે તો તરત પકડતી જ હોય છે. આવો કોઈ ક્યાંય હપ્તો લેતો નથી. અમદાવાદમાં તમે જોયું હશે તો હમણાં થોડો ટાઈમ પહેલા શાહપુરમાં અલીમની ખડકી પાસે કોઈ માણસ આવો દરેક બ્રાન્ડનો દારૂ બનાવતો હતો અને ત્યાં જ અમદાવાદ શહેર પોલીસે રેડ કરી અને એમને પકડેલા છે. કેટલી જગ્યાએ ડુપ્લિકેટ દારૂ ઠેક ઠેકાણે પકડાય છે અને એ પોલીસ જ પકડે છે. નહીં તો બંધ કેમ નથી? હપ્તા લે છે ગઢવી અને સાહેબ વેચાણ બંધ દારૂ બનાવવામાં પોલીસનું કઈ ભૂમિકા હોય અને એના હિસાબે માણસો મરે છે. હું તમને એનાથી આગળ જઈને પણ એવું પણ કહી શકીશ કે જ્યાં દારૂબંધી નથી ત્યાં પણ લઠ્ઠા પ્રકરણ થાય જ છે. પણ સાહેબ આપણે તો ગૌરવ લઈએ છીએ. સાહેબ આપણે તો ગૌરવ લઈએ છીએ ગાંધીનું ગુજરાત, સરદારનું ગુજરાત, દારૂ બંધી. મારી વાત સાંભળો, મારો અંગત મત તો એવો છે કે ગાંધીનું ગુજરાતમાં જ દારૂબંધી કેમ? ગાંધી આપણા રાષ્ટ્રપિતા છે તો આખા દેશના રાષ્ટ્રપિતા છે. ગાંધીજી અહીં જન્મ્યા એટલે ગુજરાતીઓનો શું વાંક? ખરેખર તો દારૂ છૂટો કરી દેવો જોઈએ. દરેક જગ્યાએ તમે કહો છો કે દરેક જગ્યાએ વેચાય છે, આ લોકોની ડિમાન્ડ છે ત્યારે જ વેચાતું હશે ને. તો દારૂ ખરેખર ગવર્મેન્ટે છૂટો કરી દેવો જોઈએ તો ગવર્મેન્ટે એક્સાઇઝ ડ્યુટીનો પણ ઘણો ફાયદો થાય અને લોકોને સારા પ્રકારનો જેને પીવો છે એને સારા પ્રકારનો દારૂ મળે. ગઢવી સાહેબ પોલીસને કઈ નહીં મળે પછી જો છૂટો થઈ જશે. પોલીસનું શું કરવા વિચારવું જોઈએ? ગવર્મેન્ટે પોતાનું વિચારવું જોઈએ ને. પોલીસને જો આ લઠ્ઠા પ્રકરણ થયું, જ્યારે લઠ્ઠા પ્રકરણ થયું 2009માં મારી નોકરી ક્રાઇમ બ્રાન્ચમાં અમદાવાદ શહેરમાં જ હતી અને ત્યારે પણ આ લઠ્ઠા પ્રકરણ બનેલું તો એના આરોપીઓ 5-5, 7-7 વર્ષ સુધી છૂટ્યા નહોતા અને એમાં કેટલાયને સજા પણ થઈ. એમાં 140 માણસો માર્યા ગયેલા. તો લઠ્ઠા પ્રકરણ થાય છે તો શેના માટે થાય છે? લોકોને સસ્તો દારૂ દરેક તમે જુઓ શેર બજારમાં આટલો ગોટાળો, બેંકમાં આ કૌભાંડ, પેલામાં સાયબર ફ્રોડ, આ બધું શું દર્શાવે શું કે ગમે તે રીતે એને પ્રકારે લોકોને ઝડપથી પૈસા કમાવા છે. એટલે આમાં પોલીસની કોઈ મિલીભગત મારી દ્રષ્ટિએ કોઈ પણ જાતની પોલીસની મિલીભગત છે નહીં. દાવો કરી શકો ગઢવી સાહેબ કે પોલીસની મિલીભગત નથી, પોલીસ સત્તા નથી લેતી અને પોલીસ એકદમ બિલકુલ નીટ એન્ડ ક્લીન છે આ બાબતમાં? નહીં, હું એવું નહીં કહું કે નીટ એન્ડ ક્લીન છે, પણ એટલું 100% કહીશ કે જે જગ્યાએ આવું ડુપ્લિકેટ દારૂ બનતો હોય, ડ્રગ્સ વેચાતું હોય ત્યાં પોલીસની કોઈ દિવસ મિલીભગત હોતી જ નથી. આ સસ્પેન્ડ કરવામાં આવે છે. ચલો ડુપ્લિકેટમાં કે અસલીમાં છે? અસલીમાં ખરી, ડુપ્લિકેટમાં નથી પોલીસની મિલીભગત. ચલો અસલી દારૂ એવો હું દાવો નહીં કરી શકું કે કોઈ પણ જગ્યાએ પોલીસ હપ્તો જ નથી લેતી, એવો હું દાવો નહીં કરી શકું. પણ આમાં તો ચોક્કસપણે હું કહી શકીશ કે જ્યાં ડુપ્લિકેટ દારૂ બનાવતો હોય કે કોઈ ડ્રગ્સ વેચતો હોય એમાં કોઈ દિવસ પોલીસની મિલીભગત હોતી જ નથી. આ જે સસ્પેન્ડ કરવામાં આવે છે એ તમારી ફરજ હતી ને તમે આ ધ્યાન ના રાખી શક્યા એના માટે સસ્પેન્ડ કરવામાં આવે છે. બાકી આમાં પોલીસની ક્યારેય મિલીભગત મળશે નહીં. ચલો બિલકુલ પ્રશાંતભાઈ, જે પ્રમાણે પોલીસની કામગીરી સામે સવાલો ઉઠે છે પણ સ્થાનિક પોલીસ ઇન્ટેલિજન્સ સિસ્ટમ આની પર માછલા ધોવાય છે. કેટલે અંશે આપ માનો છો કે ખરેખર આના માટે સ્થાનિક પોલીસ તંત્ર જવાબદાર છે? આની પાછળ ગૃહ વિભાગ પણ જવાબદાર છે? આની પાછળ રાજકીય ઈચ્છા શક્તિ એટલે કે તંત્ર પણ, જે તે સરકાર પણ જવાબદાર છે? ગઢવી સાહેબ બોલો. પ્રશાંતભાઈ. ગમ પિક્ચરનો ડાયલોગ બધાને યાદ હશે અને યાદ રહી જ જાય છે कि अगर पुलिस चाहे तो मंदिर से कोई जूता तक नहीं चुरा सकता है. અને દરેક પોલીસ સ્ટેશનની હદમાં આવતા તમામ પ્રકારના, તમે જ્યાંથી અત્યારે દિલીપભાઈ બોલી રહ્યા છો એ સીએમ નો વિસ્તાર છે અને તમે જ્યાં બેઠા 200 મીટરમાં પણ દારૂ ગળાઈ રહ્યો છે. એ હું તમે પણ જાણીએ છીએ અને પોલીસને પણ ખબર છે. બીજું, આ ઇલેક્શન હંમેશા આપણે શું કહીએ 94 ને દારૂથી લડાય છે. હમણાં અશોકભાઈએ 2 વાત જે કરી કે જે જોઈએ એવો દારૂ, એટલે દારૂ ઇંગ્લિશ અને જે દેશી, તો લોકો દેશી કેમ પીવે છે? ઇંગ્લિશ પોસાતો નથી. 20 થી 30 રૂપિયાની પોટલીઓ મળે છે એ તમને મને ખબર છે. તો 30 રૂપિયાની પોટલી અને પેલી 1000 રૂપિયાથી માંડી બધી મળતી બોટલો, આ બેનો ડિફરન્સ પોલીસ વાળાને બધી રીતે ખબર પડે છે. અને ઉપરથી આ જ નેતાઓ એમના ચૂંટણી એક ધારાસભા હોય ને એક વિધાનસભાની હદમાં ઓછામાં ઓછા, યાદ રાખજો, એક વિધાનસભાની હદમાં ઓછામાં ઓછા 25 જગ્યાએ દારૂના ગળાઈ રહ્યા છે, દેશી દારૂના માટલા ગળાઈ રહ્યા છે. અને મને ચોક્કસ યાદ આવે, દરેક વખત હું તો યાદ કરું છું, મારો પરમ મિત્ર છે આજકાલ તો અલ્પેશ ઠાકોર, જ્યારે માટલા ફોડના કાર્યક્રમો કરતા હતા, દેશી દારૂને ગામડે ગામડે જઈ અને એમણે ગેનીબેને જે યુદ્ધ છેડ્યું હતું
કે ભાઈ દારૂ વેચાય છે ને અમારા સમાજને બદનામ કરો છો ને આમ કરો છો ને તેમ. એમણે જ્યારે કોંગ્રેસમાં હતા અલ્પેશ ઠાકોર ત્યારે માટલા ફોડના કાર્યક્રમ કર્યા, તો અત્યારે એ ક્યાં ગાયબ થઈ ગયા છે? એમને બધી ખબર જ છે બનાસકાંઠા જિલ્લામાં ક્યાં ક્યાં કેટલો દારૂ ગળાઈ રહ્યો છે. હવે તો એટલે એ ભાજપના પ્રશાંતભાઈ નેતા થઈ ગયા, હવે તો ધારાસભ્ય થઈ ગયા, એટલે કેવી રીતે કહી એટલે શકે? થઈ ગયા નેતાની ભાજપના નેતા થઈ ગયા, એટલે હવે સરકારના માણસ થઈ ગયા, એટલે કશું બોલી નથી શકતા. મૂળ દરેકમાં એવું હોય, મેં શું કીધું, પોલીસને ખાલી તમારા ઘરની અંદર તિજોરીમાં કેટલા રૂપિયા પડે એ જ ખબર ના હોય, બાકી વિસ્તારની તમામ ખબર હોય, રાખવી બી પડે, હોય છે. પોલીસને આપણે બધી રીતે બદનામ કરવા નથી બેઠા, પણ ક્યાંક ને ક્યાંક આની અંદર એમનો આર્થિક સ્વાર્થ કદાચ દેશી દારૂમાં ઓછો હશે. તમે કીધું એમ પેલો ઓરિજિનલ દારૂમાં વધારે હોય. એક ટ્રક પકડે ઇંગ્લિશ દારૂનો, એમાં એમને જે રૂપિયા મળે એ દેશી દારૂના માટલામાં ના મળતા હોય. પણ આમાં શું છે, હવે ક્યાંય કોઈને છોડવું નથી, અને જેને જે પોસાય છે એ પીવો છે, એ મળી રહ્યો છે, એ અપાઈ રહ્યો છે. આની ઉપર કડકાઈ ભર્યું વલણ નથી, એ આપણે સ્વીકારવું રહ્યું. આજે લોકો બીક નથી રહી કે હું આ કરવા જઈશ. જેમ ડ્રગ્સના પેડલર હોય, દારૂના વેચાણની વાત હોય, ક્યાંક બીજી બધી વાત હોય, લોકોમાં કાયદાનો ડર નથી રહ્યો. લોકોમાં એક ખરાબ કામ કરવા પ્રત્યેની જે ડર હોવો જોઈતો હતો, એ સમાજનો ડર નથી રહ્યો, પોલીસનો ડર નથી રહ્યો, તંત્રનો ડર નથી રહ્યો. અને દરેકની પાછળ ક્યાંક ને ક્યાંક રાજકારણ પાછું ભેગું એમની જોડે પેરેલલ ચાલી રહ્યું છે. એટલા માટે હવે આ બધાથી લોકો ડર નથી રહ્યો, કાયદા છે. તમે જુઓ કે દારૂ, ડ્રગ્સ, જુગાર આ બધું જ ચાલે છે. તો પછી શું લાગે છે કે હાલની જે કાનૂની વ્યવસ્થા છે, અથવા તો હું તો કહું છું ન્યાયતંત્ર છે, આ બધી સિસ્ટમ ક્યાંક ફેલ સાબિત થઈ રહી છે, નિષ્ફળ સાબિત થઈ રહી છે? ફેલ નહીં, કોલેપ્સ થઈ ગઈ છે સિસ્ટમ. કોઈને ડર નથી રહ્યો, કોઈ એ કોલેપ્સ થઈ ગઈ કહેવાય. ફેલ થઈ ગયો માનવું છે સોનલબેન. સોનલબેન, હા બોલો બોલો. કાનૂની વ્યવસ્થા, ન્યાયતંત્ર ક્યાં છે? કાયદા કાનૂન કેમ આનું પાલન નથી થતું? કેમ નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે? કે 100% હવે ગઢવી સાહેબ બોલ્યા, હવે જે પોલીસ સાહેબ, પોલીસ અંકલ છે અમે કહીએ એમને, પણ એ જે રીતે એમને કીધું, એમને કદાચ એવું કહી શકે. હું પણ વકીલ છું, તો ડેફિનેટલી વકીલની અગેન્સ્ટ બોલતી વખતે લોકો વિચાર કરતા હતા, હું તો એમની પણ અગર ખોટા હોય તો એમની અગેન્સ્ટ બોલું છું. પણ એવું કહી શકીશ કે ભાઈ 70% પોલીસ ખરાબ છે તો 30% સારી પણ છે, અને 30% ખરાબ છે તો 70% સારા પણ છે. એટલે પોલીસની મિલીભગત વગર, દિલીપભાઈ તમે પણ જાણો છો, પ્રશાંતભાઈ પણ જાણે છે, પોસિબલ નથી. અગર હું લોકલ એરિયામાં રહું છું, જો તમને ખબર છે, મને ખબર છે, પ્રશાંતભાઈને ખબર છે, તો બધાને ખબર છે કે તમારે અમુક પર્ટિક્યુલર નંબર્સ હોય. બધા જ ઇવન ડ્રગ્સ પેડલરમાં બધા અમારી પાસે કેટલા બધા કેસીસ આવતા હોય છે કે મારો હસબન્ડ ડ્રગ્સ લે છે, મને મારે છે, દારૂ પીવે છે, મારે છે. દારૂના લાખ લાખ રૂપિયાના લોકોના હાઈ પ્રોફાઇલમાં તો બજેટ હોય છે કે મંથલી એટલો દારૂ પી જતા હોય, ઘેર આવીને પૈસો હોય એટલે આવી રીતે લીલા લહેર કરતા હોય. એવા પણ લોકો અમારી પાસે કેસીસમાં આવ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે ગવર્મેન્ટની ઉપર માછલા ધોવા અયોગ્ય છે, પણ પોલીસ મેન્યુઅલની અંદર ચેન્જીસ કરવા એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. અને પોલીસે બોલો. દારૂબંધી દૂર થવી જોઈએ. હવે આ જે આ અંગેની નીતિ છે, એના પર વિચારવાનો સમય આવી ગયો છે. પુનઃ વિચાર કરવાની જરૂર ખરી, જે અશોકદાન ગઢવી સાહેબે કહ્યું. હું એવું માનીશ કે હું કદાચ એમને કદાચ એવું લાગશે, બીકોઝ બિંગ એ સોશિયલ એક્ટિવિસ્ટ, દારૂનો સપોર્ટ નથી કરતી, પરંતુ જે દારૂબંધી છે, એટલો બધો દારૂ વેચાય છે અને એમાં ગુજરાતને નુકસાન થાય છે. રેવન્યુ જેટલી જનરેટ થવી જોઈએ એ નથી થતી, અને જેટલો ભ્રષ્ટાચાર છે એ ભ્રષ્ટાચારમાં એટલું બધું પોલીસની ઉપર આપણે પણ શંકા કરીએ છીએ, કારણ કે આજે લોકો મરી ગયા. અગર તમને પોટલીઓ થાય છે કે આ થાય છે, એ બધી ખબર નથી પડતી, તો એવું તો નથી હોતું કે આટલી બધી પોટલી વેચાય છે ને તમને ખ્યાલ ન હોય. આજે આટલા લોકો મરી ગયા, પછી 2 જણને સસ્પેન્ડ કર્યા છે, ડિસમિસ કર્યા છે, કઈ ફરક નહીં પડવાનો તમને. એ લોકો અત્યાર સુધી જાગતા ક્યાં ગયા હતા, ગયા ક્યાં, એ મેઇન છે. એટલે આ બધી વસ્તુઓ ખૂબ ધ્યાનમાં રાખવાની ખૂબ જરૂર છે. સોનલબેન, આપ સોશિયલ વર્કર છો, કે આંકડો કહું કે ગુજરાતમાં 20,000 સ્ત્રીઓ દારૂની બંધાણી છે. બાકી પીતા હોય અલગ છે, પણ આ આંકડો પણ આવ્યો જે અન્ય રાજ્યો કરતા બહુ વિશેષ કહી શકાય. ડેફિનેટલી સ્ત્રીઓ પણ બાકી નથી આની અંદર, ફૂલ દારૂ પીવે છે. અને જે પ્રમાણેનો તમે કદાચ અત્યારે દરેક 4 રસ્તા ઉપર, અમારો એસજી હાઈવે તો બહુ ફેમસ છે કે ભાઈ સિગરેટ હાથમાં હોવી જોઈએ, દારૂ હોવો જોઈએ, એટલે એ તો છે જ. પરંતુ અગેન કદાચ હું પ્રશાંતની સાથે આ બાબતની અંદર સંમત થઈશ કે હું ડેફિનેટલી પોલીસના માથે જ માટલા ધોઈશ, કારણ કે પોલીસ શું આ જાણતી નથી. એમાં આપણી શિક્ષણની નીતિ પણ આવી. શિક્ષણમાં મેં વારંવાર કીધું છે, બિંગ એ સોશિયલ એક્ટિવિસ્ટ, કે કાયદાનો સમાવેશ કરવો ખૂબ જરૂરી છે. અગર કાયદાનો સમાવેશ કરશો તો બાળકોને ખબર પડશે કે દારૂ ન કરાય. સોશિયલ મીડિયા બેન કરવું ખૂબ જરૂરી છે.
જી જે પ્રમાણે પોલીસને જવાબદાર ઠેરવવામાં આવે છે, ગઢવી સાહેબ તમે ગમે એટલો બચાવ કરો પણ બંને પેનલિસ્ટો ક્યાંક પોલીસ સામે અંગુલી નિર્દેશ કરી રહ્યા છે, કારણ કે ગુપ્તચર તંત્ર કહો કે પોલીસ કહો કે વહીવટી મશીનરી કહો, તમારી પાસે અત્યારે સીસીટીવી કેમેરા છે, તમારી પાસે એઆઈ ટેકનોલોજી, તમારી પાસે મતલબ પોલીસ પાસે, તમે તો રિટાયર છો, છતાં દારૂનું નેટવર્ક ન પકડાય અથવા બંધ ન થાય સાહેબ, પકડવાની ઈચ્છા શક્તિ ન હોય તો પછી કારણ તો પોલીસ જ છે ને. જો દિલીપભાઈ, પોલીસ બને એટલા કેસ કરતી હોય છે દારૂના. આપણે ત્યાં અગાઉ નશાબંધી સ્કોડ આખું ગુજરાત ખાતે પણ અસ્તિત્વમાં હતો. પછી દિલીપ રાય જેવા બાહોશ અધિકારી, જેને લોકો નોન કરપ્ટેડ ગણે છે, એવા અધિકારી પણ સ્ટેટ વિજિલન્સમાં રહી ચૂક્યા છે. પુષ્કળ દારૂ પકડાયો છે. પણ મેં અગાઉની ડિબેટમાં પણ કીધું છે કે આપણા ગુજરાતની આજુબાજુના દરેક રાજ્યોમાં દારૂની છૂટ છે, દારૂબંધી નથી. એટલે ઘણા છીંડા એવા છે કે ત્યાંથી દારૂ આવી જ જાય છે. રહી વાત આ ડુપ્લિકેટ દારૂની, એમાં હું તમને 100% કહી શકીશ કે કોઈ પણ જગ્યાએ ગુજરાતમાં ડુપ્લિકેટ દારૂ બનતો હોય ત્યાં કોઈ દિવસ પોલીસની મિલીભગત ના હોય. પણ પોલીસ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા ખોટું કર્યું ને તંત્રએ. સસ્પેન્ડ કર્યા તો તમારા વિસ્તારમાં આવો બનાવ. મારી વાત સાંભળો, મર્ડર બે કે ત્રણ. જવાબદાર તો સસ્પેન્ડ દિલીપભાઈ જુઓ, પોલીસ છે ને એ ડિસિપ્લિનનો એક ભાગ છે, એટલે પોલીસને સસ્પેન્ડ કરી શકાય. પણ 2 કે 3 મારા પોલીસ સ્ટેશનમાં 1 અને 4 મર્ડર થઈ જાય તો મને સસ્પેન્ડ કરી નાખે. તમે આને લાયક નથી, આ પોલીસ થાણાને તમને સસ્પેન્ડ કરવામાં આવે છે. એ મર્ડરમાં કઈ મારો હાથ ના હોય કે મારા માણસોએ મર્ડર ના કર્યું હોય, પણ તોય મને સસ્પેન્ડ કરી શકે. એટલે સસ્પેન્ડ કરે એનો મતલબ એ નહીં કે એની મિલીભગત નથી. સોનલબેન શોર્ટમાં 30 સેકન્ડ પ્લીઝ. હા દિલીપભાઈ, આની અંદર એવું કરી શકાય કે અગર પોલીસ વાળાને સસ્પેન્ડ કરો ને તો જોડે લોકલ કોર્પોરેટર, લોકલ ધારાસભ્ય, એ લોકો જે 5 વર્ષ માટે ચૂંટાયા છે ને એમને 3 વર્ષ માટે કરી દે, 4 વર્ષ. જે અગર ટ્રાફિકમાં કોઈ નિયમ તોડે તો એમાં સ્ટાર આપો છો અને સ્ટાર કાપી લો છો અને પોઈન્ટ ગણો છો, નેગેટિવ પોઈન્ટ ગણી અને લાયસન્સ રદ કરો છો. તો એવી રીતે લોકલ કોર્પોરેટર આવી ગયા, નગરપાલિકાના પ્રમુખ આવી ગયા, એ બધાનો પણ વહીવટ થવો જરૂરી છે. પોલીસ પણ આવે, લોકલ જે આગેવાન છે એ પણ આવે, વિપક્ષ વાળા પણ આવે, વિપક્ષના જે લોકો ટિકિટ કરે એ બધા જ લોકોને લેવા જોઈએ. સોનલબેન, અફસોસ કે મેં જ્યારે રાજકીય પાર્ટીના પ્રવક્તાઓને બેસાડ્યા, એમાં ભાજપના પ્રવક્તા એમ કહેતા હતા કે દારૂ તો ભલે વેચાય, હું તો આ સમાજને અપીલ કરું છું કે દારૂ પીવાનું બંધ કરે. વિચાર કરો કે એ પોતાનો અથવા તંત્રનો અથવા સરકારનો વાંક નથી કરતા. સવાલ એટલો જ છે જે પ્રમાણે પ્રશાંતભાઈએ ગુજરાતમાં નવી વાત નથી, દર વર્ષે આવી ઘટના બને છે અને વર્ષમાં 2-4 ચર્ચાઓ થાય છે, લોકો પોતાનો જીવ હોમી દે છે. અને બીજું કે તમારે પીવું હોય તો પોલીસ સ્ટેશનમાં જઈને પૂછવાનું દારૂ ક્યાં મળે છે. એમાં બી પાછું પ્રશાંતભાઈએ કહ્યું એમ કે પૂછવાનો કયો દારૂ, દેશી કે ઇંગ્લિશ, આ બધી જ વાત થઈ. સ્થાનિક પોલીસને ખબર જ હોય, પણ આનો તોડ શું, ક્યારે જાગીશું, એ સવાલો પણ એમણે કર્યા છે. અને દારૂબંધીનું જે ચીરહરણ ગુજરાતમાં થઈ રહ્યું છે એને લઈને પ્રશાંતભાઈએ ચિંતા વ્યક્ત કરી છે. કડકાઈ ભર્યું વલણ નથી, કોઈ જાતનો ડર નથી. અને સોનલબેને કહ્યું કે પોલીસ તો જવાબદાર છે જ, સ્થાનિક કોર્પોરેટર અને ધારાસભ્ય પણ એટલા જ જવાબદાર છે. એમણે કહ્યું કે પોલીસને તમે સસ્પેન્ડ કરો છો તો ત્યાંના કોર્પોરેટર, પાલિકા, નગરપાલિકાના પ્રમુખ હોય, ધારાસભ્ય હોય, એમને પણ અમુક વર્ષ માટે સસ્પેન્ડ કરો ને. કેમ નથી કરતા? ક્યાંક તો એમની પણ મિલીભગત હોય છે. તો બધા જ ભ્રષ્ટાચારથી ખદબદે છે એમનું કેવું છે, પણ 70% સારા પણ હોય છે, 30% ખરાબ હોય છે. ક્યાંક 30% સારા હોય તો 70% ખરાબ હોય છે, પણ મિલીભગત વગર શક્ય નથી. અને અશોકદાન ગઢવીએ કહ્યું કે બધું જ એમ કે પોલીસની મથરાવટી જ મેલી છે, હલકું લોહી હવાલદારનું, પણ આબકારી અને નશાબંધી ખાતું પણ છે, એમને પણ આ જવાબદારી લેવી જોઈએ. અને ગાંધીના ગુજરાતમાં દારૂબંધી કેમ? આજુબાજુના રાજ્યોમાં દારૂની છૂટ છે, તો ગુજરાતમાં ગાંધીજી જન્મ્યા એટલે શું દારૂબંધી છે? ગાંધીજી તો રાષ્ટ્રપિતા હતા, આખા દેશના રાષ્ટ્રપિતા હતા. તો પછી ગુજરાતમાં દારૂબંધી વિશે વિચારવું જોઈએ. અને ફરી આ બાબતની પણ એમણે કહ્યું કે સમય આવી ગયો છે, પુનઃ વિચાર કરવાની ક્યાંક જરૂર છે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. અશોકદાન ગઢવી, પ્રશાંત ગઢવી અને સોનલબેન જોશી ત્રણે જોડાયા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા. ભાવનગરમાં મોતનો જામ અને બુટલેગરો થયા બેફામ. જોતા રહો લોકમંચ. નમસ્કાર.